નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું પતિની લાંબી આયુષ્ય અને અખંડ સૌભાગ્ય માટે કરાવાતા પવિત્ર વટ સાવિત્રી વ્રત વિશે। આ કથા માત્ર એક ઉપવાસની વાત નથી, પરંતુ પતિ પત્નીના અડગ પ્રેમ, વિશ્વાસ, ભક્તિ અને સંકલ્પનું જીવંત પ્રતીક છે। વર્ષ 2026માં વટ સાવિત્રી વ્રત ગુજરાત સહિત સમગ્ર ભારતમાં વિશેષ ભક્તિભાવથી ઉજવાશે। આ દિવસે સુહાગન સ્ત્રીઓ વડના વૃક્ષની પૂજા કરીને માતા સાવિત્રી અને સત્યવાનને યાદ કરે છે। ચાલો હવે શરૂ કરીએ આ દિવ્ય અને પ્રેરણાદાયક વ્રતની કથા। વટ સાવિત્રી વ્રતનું મહત્વ। હિન્દુ ધર્મમાં વડનું વૃક્ષ અત્યંત પવિત્ર માનવામાં આવે છે। વડના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓનો વાસ માનવામાં આવે છે। વટ એટલે વડનું વૃક્ષ અને સાવિત્રી એ એવી પતિવ્રતા નારી જેણે પોતાના પતિના પ્રાણ યમરાજ પાસેથી પાછા મેળવ્યા હતા। એટલા માટે આજના દિવસે વિવાહિત સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુષ્ય, સુખ, સમૃદ્ધિ, અખંડ સૌભાગ્ય માટે વ્રત રાખે છે। તો ચાલો જાણીએ વટ સાવિત્રી વ્રતની કથા। પ્રાચીન સમયમાં મદ્ર દેશ પર રાજા અશ્વપતિનું રાજ્ય હતું। રાજા ખૂબ જ ધર્મનિષ્ઠ, દયાળુ, પ્રજાવાત્સલ્ય હતા। તેમની રાણી પણ અત્યંત સંસ્કારી અને પ્રતિવતા હતી। પરંતુ બંનેના જીવનમાં એક મોટું દુઃખ હતું। વર્ષો વીતી ગયા છતાં તેમને સંતાન સુખ પ્રાપ્ત થતું ન હતું। રાજા અશ્વપતિએ અનેક યજ્ઞો, દાન અને પૂજાઓ કરી, પરંતુ સંતાન પ્રાપ્ત ન થયું। એક દિવસ મહાન ઋષિઓએ રાજાને સલાહ આપી કે તેઓ સૂર્યદેવને તેજસ્વી શક્તિ માતા સાવિત્રીની ઉપાસના કરે। રાજા અને રાણીએ કઠોર તપસ્યા શરૂ કરી। તેમણે વર્ષો સુધી ભક્તિપૂર્વક જપ, તપ અને હવન કર્યા। અંતે તેમની ભક્તિથી પ્રસન્ન થઈ દેવી સાવિત્રીએ દર્શન આપ્યા અને કહ્યું, હે રાજન, તારી ભક્તિથી હું પ્રસન્ન છું। તને ખૂબ જલ્દી એક તેજસ્વી અને દિવ્ય પુત્રીના માતા પિતા બનશો। થોડા સમય પછી રાજમહેલમાં સુંદર પુત્રીનો જન્મ થયો। દેવીના આશીર્વાદ રૂપ આ બાળકીને નામ આપવામાં આવ્યું સાવિત્રી। સાવિત્રીનું બાળપણથી જ અત્યંત બુદ્ધિશાળી, શાંત અને તેજસ્વી હતી। રાજમહેલમાં જન્મેલી હોવા છતાં તેને વૈભવ અને આડંબર ગમતા નહોતા। તેને ધર્મ, સેવા, સત્ય, સંયમમાં વધુ રસ હતો। જેમ જેમ તે મોટી થવા લાગી તેમ તેમ તેમનું સૌંદર્ય અને તેજ સમગ્ર રાજ્યમાં પ્રસિદ્ધ થવા લાગ્યું। પરંતુ એક સમસ્યા ઊભી થઈ। કોઈ પણ રાજકુમાર સાવિત્રી જેટલો તેજસ્વી અને યોગ્ય લાગતો નહોતો। અંતે રાજા અશ્વપતિએ પોતાની પુત્રીને કહ્યું, હે પુત્રી, હવે તું સ્વયં પોતાના માટે યોગ્ય પતિની પસંદગી કર। પિતાની આજ્ઞા માની સાવિત્રી રથમાં બેસી અને અનેક રાજ્યોમાં ગઈ। ઘણા રાજકુમારોને મળ્યા પછી એક દિવસ તે જંગલ વિસ્તારમાં પહોંચી। ત્યાં તેની મુલાકાત એક યુવાન સાથે થઈ। તે યુવાન હતો સત્યવાન। સત્યવાન અત્યંત સત્યવાદી, બહાદુર, વિનમ્ર અને ધાર્મિક હતું। તે દેશ નિકાલ કરાયેલા અંધ રાજા ધૂમસેનાનો પુત્ર હતો। રાજ્ય ગુમાવ્યા પછી પરિવાર સાથે જંગલમાં રહેતા હતા। સત્યવાન ભલે જંગલમાં રહેતો હતો, પરંતુ તેના ચહેરા પર તેજ અને હૃદયમાં સત્ય હતું। સાવિત્રી પ્રથમ નજરમાં જ સમજી ગઈ, આ જ મારા જીવન સાથી છે। નારદ મુનિની ભવિષ્યવાણી। સાવિત્રી મહેલમાં પરત આવી અને પોતાના પિતાને સત્યવાન વિશે જણાવ્યું। તે સમયે દેવર્ષિ નારદ પણ રાજમહેલમાં આવ્યા હતા। નારદજીએ ધ્યાનમાં જોઈને કહ્યું, હે રાજન, સત્યવાન ગુણવાન છે, પરંતુ એક મોટું દુઃખ છે। રાજાએ ગભરાઈને પૂછ્યું, કયું દુઃખ? નારદજીએ કહ્યું, સત્યવાનનું આયુષ્ય ખૂબ ટૂંકું છે।
લગ્ન પછી માત્ર 1 વર્ષમાં તેમનું મૃત્યુ થઈ જશે. આ સાંભળીને આખું રાજમહેલ દુઃખમાં ડૂબી ગયું. રાજાએ સાવિત્રીને સમજાવ્યા, પુત્રી તું બીજી પસંદગી કરી લે. પરંતુ સાવિત્રી અડગ રહી. તેણે કહ્યું, હિન્દુ નારી જીવનમાં માત્ર એક જ વખત પતિ પસંદ કરે છે. મેં મનથી સત્યવાનને પતિ સ્વીકારી લીધા છે. સાવિત્રીની અડગતા જોઈ આખરે રાજાએ લગ્ન માટે મંજૂરી આપી. લગ્ન પછી સાવિત્રી રાજમહેલનો વૈભવ છોડીને પતિ સાથે જંગલમાં રહેવા લાગી. તે પોતાના સાસુ સસરાની સેવા કરતી, અંધ સસરાની સેવા, જંગલનું કામ અને પતિ પ્રત્યેનો પ્રેમ બધું તે ખુશીથી કરતી હતી. પરંતુ તેના મનમાં નારદજીની ભવિષ્યવાણી સતત ચાલતી હતી. દિવસો પસાર થતા ગયા અને અંતે તે દિવસ નજીક આવ્યો જ્યારે સત્યવાનનું આયુષ્ય પૂર્ણ થવાનું હતું. સાવિત્રીનો કઠોર ઉપવાસ. મૃત્યુના દિવસથી 3 દિવસ પહેલા સાવિત્રીએ કઠોર ઉપવાસ શરૂ કર્યો. તેણીએ દિવસ રાત ભગવાનની આરાધના કરી. સાસુ સસરાએ કહ્યું, પુત્રી તું બહુ નબળી પડી ગઈ છે. નિર્ધારિત દિવસ આવી પહોંચ્યો, સત્યવાનનું મૃત્યુ. તે દિવસે સત્યવાન લાકડા કાપવા માટે જંગલમાં જતો હતો. સાવિત્રીએ કહ્યું, આજે હું પણ તમારી સાથે જઈશ. જંગલમાં પહોંચ્યા પછી સત્યવાન લાકડા કાપવા લાગ્યા. થોડી વારમાં તેને ચક્કર આવવા લાગ્યા. તે બોલ્યા, સાવિત્રી મારું માથું ભારે થઈ રહ્યું છે. સાવિત્રીએ સત્યવાનનું માથું પોતાના ખોળામાં રાખ્યું અને થોડી જ ક્ષણોમાં સત્યવાને અંતિમ શ્વાસ લીધો. આકાશમાં અચાનક અદ્ભુત પ્રકાશ ફેલાયો. મૃત્યુના દેવતા યમરાજ પ્રગટ થયા. યમરાજે સત્યવાનના પ્રાણ પોતાના પાશમાં લીધા અને આગળ વધવા લાગ્યા. પરંતુ સાવિત્રી પણ તેમના પાછળ ચાલવા લાગી અને યમરાજે કહ્યું, હે સાવિત્રી, હવે પાછી ફરી જા. માનવ અહીં સુધી આવી શકતો નથી. પરંતુ સાવિત્રી બોલી, જ્યાં સુધી મારા પતિ જશે ત્યાં સુધી હું પણ જઈશ. સાવિત્રીની ભક્તિ અને પતિ પ્રેમ જોઈ યમરાજ પ્રસન્ન થયા. તેમણે કહ્યું, તમે એક વરદાન માંગો. સાવિત્રીએ કહ્યું, મારા અંધ સસરાની આંખો પાછી આવી જાય. યમરાજે કહ્યું, તથાસ્તુ. પરંતુ સાવિત્રી પાછી ફરી નહીં. થોડા સમય પછી યમરાજે ફરી કહ્યું, બીજું વરદાન માંગો. સાવિત્રીએ કહ્યું, મારા સસરાને તેમનું ગુમાવેલું રાજ્ય પાછું મળી જાય. યમરાજે આ પણ સ્વીકારી લીધું. પરંતુ હજુ પણ યમરાજના પાછળ ચાલતી રહી સાવિત્રી. અંતે યમરાજ ખૂબ પ્રસન્ન થયા અને બોલ્યા, હવે અંતિમ વરદાન માંગો. સાવિત્રીએ બુદ્ધિપૂર્વક કહ્યું, મને સત્યવાનથી 100 પુત્રોની પ્રાપ્તિ થાય. યમરાજે તરત જ તથાસ્તુ કહી દીધું. પરંતુ થોડા જ ક્ષણોમાં યમરાજને સમજાયું કે પતિ વગર સાવિત્રીને સંતાન કેવી રીતે પ્રાપ્ત થાય. સાવિત્રીની બુદ્ધિ અને ભક્તિ અને પતિ પ્રેમ સામે યમરાજ પણ હારી ગયા. અંતે તેમણે સત્યવાનના પ્રાણ પાછા આપી દીધા. સત્યવાન જીવિત થયો. થોડી વાર પછી સત્યવાન ફરી જીવિત થઈ ગયા. જાણે તે ઊંઘમાંથી જાગ્યો હોય તેમ તેણે આંખો ખોલી. સાવિત્રીના ચહેરા પર આનંદના આંસુ આવી ગયા. બંને આશ્રમમાં પરત આવ્યા. થોડા જ સમયમાં રાજા ધ્રુમતેજ સેનની આંખોની રોશની પાછી આવી અને તેમનું રાજ્ય પણ તેમને મળી ગયું. આ રીતે સાવિત્રીના પતિ પ્રેમ, ભક્તિ, સંકલ્પે મૃત્યુને પણ હરાવી દીધું. કથામાંથી મળતી શીખ. આ કથા આપણને શીખવે છે કે સાચો પ્રેમ અને વિશ્વાસ કોઈ પણ મુશ્કેલીને હરાવી શકે છે. સંકલ્પ અને ભક્તિમાં અદ્ભુત શક્તિ હોય છે. પતિ પત્નીનો સંબંધ માત્ર સંબંધ નહીં પરંતુ આત્માનું બંધન છે. ધર્મ, સેવા અને સત્ય જીવનને દિવ્ય આપે છે. વટ સાવિત્રી વ્રત કેવી રીતે કરવું? વટ સાવિત્રીના દિવસે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરવા, વડના વૃક્ષ પાસે જઈ કાચો દોરો બાંધી પરિક્રમા કરવી, સાવિત્રી સત્યવાનની કથા સાંભળવી, ફળ, ફૂલ, દીવો અને પાણી અર્પણ કરવું, પતિની લાંબી આયુષ્ય માટે પ્રાર્થના કરવી. તો મિત્રો, આ હતી પવિત્ર પ્રેરણાદાયક વડ સાવિત્રીની કથા. જો તમને આ કથા ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો.
અને વધુ આવી કથાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.